હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. તો આપણે આવ્યા છીએ કાલુના ઘરે. તો કાલુએ મને કીધું છે કે તારે જવાનું છે ગાડીને ડીઝલ પુરાવા માટે, કારણ કે ગાડીની અંદર ડીઝલ થોડું ઓછું છે, તે માટે આપણે જવું પડશે. તો આપણે ચાલ્યા સીધા જઈશું ડીઝલ પુરાવા, જે કાલુની ગાડીનું ગોડાઉન છે તે માટે. તો તમે જોઈ શકો સામેની સાઈડ જે દેખાય તે કાલુની ગાડીનું ગોડાઉન છે. તો હું તમને કાલુની ગાડીનું ગોડાઉન બતાવું અને કાલુ જોડે કેટલી ગાડીઓ તે આપણે જોઈ લઈએ. તો વિડીયો પૂરો જોજો, મજા આવશે. તો કાલુએ મને કીધું, કારણ કે કાલુની જોડે 4 ગાડીઓ, તેને કીધું છે કે ગાડી નંબર આપણે GJ2 BH001 ગાડી નંબર છે, તે આપણે ગાડી લઈને જવાનું છે. તો આપણે આવી ગયા છીએ ગાડીના ગોડાઉન માટે. તો આપણે જોઈ લઈએ કઈ ગાડી છે તે આપણે ચેક કરી લઈએ. તો આપણે જોઈ લીધું ગાડી નંબર GJ2 BH001 છે. તો કારની ગાડી તમે જોઈ શકો 4 ગાડી પડી, એક XUV ગાડી અને 2 ડિફેન્ડર, એક થાર રોક્સ. બાકી કાલુની ગાડી જોડે બહુ કલેક્શન છે, તમે જોઈશો 4 ગાડી. અને ગાડીની પાસે તમે જોઈ શકો કે જે ગાડી આપણે લઈ જવાનું તેના ઉપર લખેલું છે મહેસાણાનો બંકો. તો આપણે ઓલરેડી ગાડીની અંદર બેસી ગયા છીએ. તો ચાલો આપણે રિવેસ મારીએ. તો ઓલરેડી આપણે રિવેસ મારી દીધો અને ગેટ પણ ઓટોમેટિક ખુલી જાય, સેન્સરવાળો ગેટ. કાલુના જોડે બહુ બધા પૈસા હોય, તે માટે એને સેન્સરવાળો ગેટ પણ નખાયેલો છે. તો હવે આપણે નીકળશું સીધા પેટ્રોલ પંપ ઉપર જ. તો બહારથી કાલુની ગાડી કેવી લાગે તમે જોઈ શકો, ડિફેન્ડર ગાડી. બાકી લાજવાબ લાગે, કલરે બહુ મેચ કર્યો, કારણ કે લાલ અને બ્લેક એક કોમ્બિનેશન ગાડીનો કલર. તો હવે આપણે ગાડી લઈને જઈશું સીધા પેટ્રોલ પંપ ઉપર. તો તમે સામેની સાઈડ તમે જોઈ શકો તે ઘરની આગળ થઈને જ જવાનું છે, કાલુનું ઘર છે. હું એનો મિત્ર છું અને કાલુએ મને કીધું કે તારે જવાનું છે ડીઝલ પુરાવા. તો આપણે ચાલ્યા હવે સીધા જાઓ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પુરાવા માટે. તો આજુબાજુ તમે જોઈ શકો કે ખેતર છે અને વાવેતર કરેલું, બાકી રળિયામણું લાગે, આજુબાજુ લીલું સમ. તો તમે ખેતરમાં પણ જોઈ શકો કે ઝૂંપડી બનાવેલી છે, જે રહેવા માટે, જે ખેતરમાં કામ કરતા હોય તે રહી શકે તે માટે સાઈડમાં એક ઝૂંપડી પણ બનાવેલી છે. તો મારે ફ્રેન્ડ રહેશે, તેના રસ્તામાં ઘર આવો, તે માટે આપણે અત્યારે જતી વખતે નહીં પણ આવતી વખતે હું ત્યાં ફ્રેન્ડને મળીને આવીશ. પહેલાં આપણે ડીઝલ પુરાવવું છે. તો હું તમને સીધે લઈ જાઉં પેટ્રોલ પંપ ઉપર. બાકી પાછળ તો તમે આ ફ્રેન્ડનું ઘર છે. બાકી પાછળની તમે જોઈ શકો કાચ ઉપર લખેલું છે મહેસાણાનો બંકો. કારણ કે આપણે મહેસાણાના છીએ તે માટે આપણે લખવું તો પડે જ ને ભાઈ, ખબર પડે કે મહેસાણાનો બંકો છે ભાઈ. ડિફેન્ડર ગાડી લઈને આવ્યો છે, પેટ્રોલ પંપ ઉપર કોઈ જુઓ તો તમે જોઈ શકો ઇન્ડિયન પેટ્રોલ પંપ ઉપર આપણે આવી જાય છીએ. તો આપણે સીધા પેટ્રોલ પંપની બાજુમાં ગાડી ઊભી કરી દઈએ. ઓલરેડી આપણે ગાડી ઊભી કરી દીધી. તો પહેલાં આપણે બાજુમાં જઈને પેટ્રોલ પંપને ચેક કરી લઈએ કે 00 છે કે નહીં. તે માટે આપણે ફોટો ચેક કરી લીધો, તો બધું કમ્પ્લીટ જ છે. તો હવે આપણે જાઓ થોડું વોશરૂમ જતા આવીએ. તો સામેની સાઈડ તમે જોઈ શકો ટોયલેટ છે, ફ્રેશ થઈ ગઈ. તો બાકી ટોયલેટ કમ્પ્લીટ જ છે, ચકાચક લાગે, નવા જ બનાવેલા, હમણાં જ ચાલુ કરેલું. અને તમે બાજુની સાઈડ તમે જોઈ શકો કે પેટ્રોલ પંપની ઓફિસ આવેલી. બાકી કાચ લાગેલા, 1 2 3 બારી અને ડોર મૂકેલો. અને બાજુમાં તમે જસ્ટ જોઈ શકો કે પાણીનું કુલર છે. તો આપણે પાણીના કુલર જોડે જઈએ, પાણી પી લઈએ. તો હવે ચાલે આપણે ગાડી જોડે. તો પેટ્રોલ પંપ ઉપર ઉભી તો ઓલરેડી આપણે ગાડી ડીઝલ પૂરી દીધું, ફૂલ થઈ ગયું. તે માટે હવે આપણે જઈએ
આપણી ગાડી જોડે. તો ગાડી જોડે આવી જાય છે. હવા બેસી જઈએ ગાડીની અંદર. તો ઓલરેડી આપણે ગાડીનો દરવાજો ખોલીને હવા અંદર બેસી ગયા છે. તો હવે ગાડી જવા દઈએ. સીધા આપણે જે જગ્યાએ રસ્તામાં આપણા ફ્રેન્ડનું ઘર હતું તે જગ્યાએ જઈએ. બાકી ગાડી તમને કેવી લાગે તમે કોમેન્ટ કરીને બતાવી શકો. ગાડીનો કલર પણ બહુ મસ્ત, કારણ કે રેડ કલર કાલોને બહુ પસંદ હતા, તે માટે લાલ કલર બહુ પસંદ કર્યો. તો સ્પીડથી આપણે ગાડી ઉતારવી પડે, કારણ કે નીચેની સાઈડ ટચ થઈ જાય તે માટે. તો તમે જોઈ શકો આપણે જે કે વાત કરી હતી કે ફ્રેન્ડનું ઘર આવવા ત્યાં આપણે રોકાવાના, તે માટે આપણા ફ્રેન્ડના ઘરે આપણે આવી જાય છે. તમે જોઈ શકો ઉતર્યા આપણે. હવે થોડું આજુબાજુ જોઈ લઈએ. બાકી ખેતરમાં રહેવાની તો મજા આવી જાય. બાકી ફ્રેન્ડે ઘર તો જોરદાર બનાવ્યું. ખેતરમાં પણ એક નંબર લાગે. તમે જોઈ શકો ઘર તમને કેવું લાગ્યું. એટલે ગાડી જોડે હોય તો બાકી વટ પડે આપણે જોડે. તો આપણે ચાલ્યા ઘરે. ફ્રેન્ડના ઘરે તો કોઈ હતું નહીં, તે માટે આપણે થોડું રેસ્ટ કરી લીધો. અને આજુબાજુ જે તમે જોઈ શકો આજુબાજુ કાચ લગાવેલા. તો હવે આપણે આરામ કરી લીધો. હવે આપણે નીકળીશું ગાડી લઈને કાલુના ઘરે. તો બાકી ગાડી આપણી હોય તો કેવી મજા આવે. બાકી તમે જોઈ શકો કાલુના જોડે બહુ બધી ગાડીઓ, 4 ગાડી હતી. 2 ડિફેન્ડર, 1 એક્સયુવી અને 1 થાર રોક્સ. તો આગલા વિડીયોમાં આપણે થાર રોક્સ ગાડી ચલાવીશું. આ ગાડી ડિફેન્ડર બાકી લાજવાબ લાગે. આવા વિડીયો જોવા માટે મારે